તો હવે જોઈ લઈએ નોબેલ પુરસ્કાર, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને બધા એવોર્ડ આપી દીધા. ટોટલ 14 વ્યક્તિના એવોર્ડ અપાયા છે આ વખતના. તો જોઈ લઈએ 2025ના આ વખતના, એટલે બીજા એ કોઈ નતા. જોઈ લઈએ તો સ્વીડનના વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલની યાદમાં 1901માં નોબેલ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી. નોબેલ પુરસ્કાર 6 ક્ષેત્રે આપવામાં આવે છે. દવા એટલે મેડિકલ, ભૌતિક શાસ્ત્ર, રાસાયણિક શાસ્ત્ર, સાહિત્ય, અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રમાં સૌથી છેલ્લી વખત શરૂઆત થઈ હતી 1968માં. અને શાંતિ. તો આ વગેરે એવોર્ડો છે. હવે આના ફેક્ટની વાત કરી લઈએ. સૌથી નાની ઉંમર મલાયુ યુસુફઝાઈ 17 વર્ષની વયે મળ્યો હતો. મોટી ઉંમરમાં વાત કરીએ, જ્હોન ગુલિન્ટનફોલ 97 વર્ષની ઉંમરે મળ્યો હતો. પ્રથમ ભારતીયની વાત કરીએ તો રવિન્દ્રનાથ ટાગોરને કયા સાહિત્ય ક્ષેત્રે મળ્યો હતો. છેલ્લે 2019માં અભિજીત બેનર્જીને મળ્યો હતો ઇકોનોમી એટલે કે અર્થશાસ્ત્રમાં. તો ખાસ આ ફેક્ટો ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયા, તો યાદ રાખવા. અને નોબેલ કોઈને જો ન મળ્યો હોય તો આ ચિત્ર આવું હોય જોઈ લેજો, કારણ કે મને નથી મળ્યો. એવી રીતના મસ્તી જોઈ લે બધાએ. જો પેલા મેડિકલમાં 3 વ્યક્તિને મળ્યા હતા, મેરી ઈ બુકોન, ફેઇન્ડ રેમિન્સ અને સિમોન સાકાગુન્સીને. એ રોગ પ્રતિકારક શક્તિમાં એને વધારો કર્યો હતો એટલે મળ્યો હતો. ભૌતિક શાસ્ત્રીમાં પાછા 3 જણાને, જ્હોન ક્લાર્ક, મિશેલ એસ ડોવનસેન્ટ, જ્હોન એસ માર્ટિનેસ. આ વગેરેને શેના માટે મળ્યો હતો? તો ક્વોન્ટમ કમ્પ્યુટિંગની જે શિફ્ટ શોધી હતી ને એના માટે મળ્યો હતો. તો આ 3 ને 3 6 થયા વ્યક્તિ. રસાયણશાસ્ત્રમાં 3 વ્યક્તિને, સુઝુકી કિતાગાવા, રિસાન્સ રોબન્સ, ઓમર એન યાન્થી. જેને મેટલ ઓર્ગોનિક ફ્રેમવર્ક કર્યું હતું ને એના માટે આ 3 ને મળ્યો હતો. સાહિત્યમાં બહુ અઘરું નામ છે, હંગેરીના છે, લાન્સલો કાન્સોકોવાય. એને મળ્યો હતો સાહિત્યના યોગદાન બદલ. એ પણ યાદ રાખવું. ત્યારબાદ નોબેલ શાંતિ પુરસ્કાર 2025 વેનેઝુલાના મારિયા કોરોન્ડી મચાડોને મળ્યો હતો. એ પણ યાદ રાખવું. અર્થશાસ્ત્રીમાં પાછા 3 જણા, જોએલ મોર્કિસ, ફિલિપ્સ એગ્રીસ અને પીટર હોવેન્સ. જેને નવીનતમ સંચાલિત આર્થિક વિકાસને સમજવા બદલ આ 3 વ્યક્તિને મળ્યો છે. તો આ હતો નોબેલ પુરસ્કાર. આવી જ ઇમ્પોર્ટન્ટ માહિતી માટે અવશ્યથી સબસ્ક્રાઇબ, લાઇક અને શેર તમારા મિત્રોને કરી દેજો. જો